છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી હુન્ડાઈ વેન્યુ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1740 બોટલ ટીન સહિત ₹12.99 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસે આ કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર પોલીસે બાતમી મળી હતી કે અંબાલા ગામ તરફથી હુન્ડાઈ વેન્યુ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુર થઈ જેતપુર પાવી તરફ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે રંગપુર નાકા નજીક ઓરસંગ બ્રિજ પર વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી। કારની તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની કુલ 1740 બોટલ ટીન કે જેની કિંમત ₹3,94,068 મળી આવી હતી। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી હુન્ડાઈ વેન્યુ કારની કિંમત 9 લાખ તથા મોબાઈલ ફોનની કિંમત 5,000 ગણી કુલ 12,99,068નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કાર્યવાહીમાં પોલીસે નરેશભાઈ ઉર્ફે કટ્ટો, તેરસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ 18 અને મુકેશભાઈ રામસિંહભાઈ રાઠવા ઉંમર વર્ષ 23 બંને રહેવાસી બેડવી નિશાળ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પાડ્યા છે। પોલીસે આ મામલે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો તથા BNSC કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ તપાસમાં વિશાલભાઈ, જયેશભાઈ અને સુનિલભાઈ પરમાર નામના અન્ય શખ્સોની સંડોવણી સામે આવી હોવાનું પણ જણાવાયું છે। ત્રણેયને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।